प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त मस्त सुंदर साथ की जय। प्रणाम झलकबेन प्रणाम। वंदो सतगुरु चरण को करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन धनी श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति। श्री महराज सुना तेज कुंवरी श्यामा युगल को पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राजश्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત हमारा हृदय सम्राट पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा देश विदेश गाम परगामना રાજજી મહારાજના અત્યંત લાડીલા ધર્મ પ્રાણ ધર્મ શિરોમણી સુંદર સાથજી તમારા હૃદયમાં વિરાજમાન શ્રી રાજશ્યામાજીના શ્રી ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ। એ પ્રણામ સુંદર સાથજી પ્રણામ। આવો કલશ ગ્રંથ નો એન્ડ થવા આવ્યો છે। 5 ચોપાઈ છે। કહે છે ને કે કાલે આપણે વાત થઈ કે એક અરધ લવો પહોંચે નહીં મારા ઘર તણો દરબાર। જોગ માયા લગે વચન ના આવે તે પાર ને વળી પાર। કે એક અર્ધ લવો એક જોગમાયા બ્રહ્માંડનું ઇન્દ્રવતી કહે છે કે પરમધામ કે આપણા ઘર સુધી આ નાશવત સંસારનો આ જૂઠા સંસારનો એક શબ્દ પણ પહોંચી ન શકે। યોગમાયા બ્રહ્માંડનું વર્ણન કરવામાં પણ આપણે અસમર્થ થઈએ છીએ। તમે જોજો કે યોગમાયાનો દેહ ધરીને પ્રકરણનું તમે વાંચન કરશો ને તો તમને એમ થાય કે આટલું સરસ નયન રમ્ય યોગમાયા બ્રહ્માંડ
આ શબ્દથી તેનું વર્ણન ન કરી શકાય કે એક નખ તણી જો જોત તમે જુઓ તેમાં કઈને સૂરજ ઢંપાય શોભા સાગર સાથ તણી સખી કેણી પેરે વર્ણવાય સાથ તણી સાડીઓ જ્યારે જોઈએ તેમાં રંગ દિશે અપાર અનુપમ શોભા યોગમાયા બ્રહ્માંડની ત્યાંનું વર્ણન પણ આ વેખરી વાણી મારીને તમારી આ જૂઠી વાણીથી તેનું વર્ણ પણ નિઃશબ્દ છે સુંદર સાચી. તો ઇન્દ્રાવતી કહે છે કે પરમધામનું વર્ણન આપણે કેવી રીતે કરી શકીએ? એ જ કરી શકે જે પાત્ર છે. અમારી ઇન્દ્રાવતીએ પરમધામના જર્રે જર્રાનું વર્ણન કર્યું અને છતાં કલશ ગ્રંથની અંદર કહે છે કે હું કેવી રીતે કરી શકું. આગળ પરિક્રમા ગ્રંથની અંદર ગલીએ ગલી સ્તંભે સ્તંભ મંદિરે મંદિર બાગ નુરબાગ ફૂલબાગ પરમધામના 25 પક્ષના કણ કણનું વર્ણન એક રેતી બાલુનું પણ વર્ણન કર્યું કે ત્યાં ચાંદની ચોકની અંદર રેતીનો આકાર કેવો છે, કોઈ દોગુની, કોઈ ત્રિખુની, કોઈ ચોખુની, એવી નરમાઈ સુગંધયુક્ત રેતી છે. એનું પણ એને વર્ણન કર્યું. ક્યારે કર્યું છે કે કૃપા પાત્ર બની સંસારમાં સ્વયં રાજ્યે જ ઇન્દ્રાવતીને માધ્યમ બનાવી અને રસના શ્યામા જી કી પીલાવત રસ રબકા એ શ્યામાજીની રસનાથી આ વાણી પ્રગટ થઈ છે. ઇન્દ્રાવતીને શોભા મળી છે. એટલે કહે છે કે ત્યાંનું વર્ણન હું કરી શકતી નથી. હું વચન કહું વિધ વિધના પણ ક્યાંય ન પામું લાગ મારા ઘર લગે પહોંચે નહીં એક લવાનો કોટમો ભાગ. કે વિવિધ પ્રકારના વચન તો તમને કહું છું પરંતુ પરમાત્માની ઉપમાને પરમધામની ઉપમા આપવા માટે કોઈ ઉચિત શબ્દ આ સંસારની અંદર નથી. પરમધામને સરખામણી કરવા માટે એની ઉપમા આપવા માટે આ સંસારનો એક પણ શબ્દ તેને લાગુ પડે ને એવો એક શબ્દ નથી. ઇન્દ્રાવતી કહે છે કે મારા ઘર પરમધામની ઉપમા આપવા માટે આ સંસારનો અહીંના શબ્દનો કરોડમો ભાગ કે મારા ઘર લગે નહીં પહોંચે એક લવાનો કોટમો ભાગ. કરોડમો ભાગ પણ પરમધામ સુધી પહોંચી શકતો નથી. અર્થાત પરમધામની શોભાનું વર્ણન તે કરી શકતો નથી. પણ આ ક્યારે કરી શકે? અત્યારે તો આ કલશ ગ્રંથ છે. આગળ તમે પરિક્રમા, સાગર, શિનગાર, મારફત, ક્યામતનામા ક્યાં સુધી ઇન્દ્રાવતી પહોંચી ગઈ કે પરમધામના 25 પક્ષનું વર્ણન તો ઇન્દ્રાવતીએ પોતાની નિજ નયના નિજ દ્રષ્ટિથી દર્શન કરી કરી અને તે વર્ણન કરતી ગઈ. પણ ઇન્દ્રાવતીને ફરી એમ લાલચ થાય કે પરમધામના 25 પક્ષ કે ત્યાં સત ચિત આનંદ અનંત અને અદ્વૈત એ 5 ગુણથી સુશોભિત પરમધામના 25 પક્ષ જરે જરેનું વર્ણન ઇન્દ્રાવતીએ નિજ દ્રષ્ટિથી કર્યું. પણ ઇન્દ્રાવતીને એમ થયું કે આટલું સુંદર સત ચિદ અને આનંદ ચિદ સ્વરૂપે રાજ્યે આટલું સરસ પરમધામ બનાવ્યું તો એ રાજ્ય કેવા હશે અને એ રાજ્યના હૃદયની અંદર કેટલું તારતમ લબાલબ ભરેલો છે. રાજ્યના પરમધામમાં આટલું નૂર છે તો રાજ્યના હૃદયમાં કેટલું નૂર હશે. ઇન્દ્રાવતી રાજ્યના હૃદયની અંદર પ્રવેશી ગઈ અને પછી પરિક્રમા ગ્રંથની અંદર વર્ણન આવે છે 1500 ચોપાઈ લગભગ કે નૂર પરિક્રમા અંદર તાઈ નૂર સેજ્યા નૂર હિંડોલા. આગળ એક એક શબ્દની આગળ અક્ષરની આગળ નૂર શબ્દ કહી અને શોભા વધારી છે સુંદર સાચી. એટલે ઇન્દ્રાવતી કહે છે કે આ સંસારનો 1 કરોડમો ભાગ પણ એક લવાના પરમધામના એક લવા પાછળ આવી શકે નહીં. એ ઇન્દ્રાવતીએ વર્ણન કર્યું છે. અને આગળ કહે છે સદગુરુ મહારાજ કારણ એટલે જ કિરંતનની ગ્રંથની અંદર કીધું કે સુંદર સાથજી
જે આવ્યો છે ને તારતમ, એ તારતમને પીવાનો છે. એને પરિક્રમા એને કિરંતનમાં શું કીધું કે કોટ રાજ વૈકુંઠ કે ન આવે ઈત કે ખીન સમાન, સો જન્મ વૃથા જાત હૈ કોઈ ચેતો ચતુર સુજાન. શું કીધું કે કઈ કોટ રાજ વૈકુંઠ કે, વૈકુંઠ નો ઉપમા આપી છે, વૈકુંઠની વાત કરી છે કે કરોડો પ્રકારનું સુખ તમને વૈકુંઠની અંદર પ્રાપ્ત થતું હોય, પણ આ સંસારમાં જે હું ને તમે આવ્યા છીએ ને, અને જે મારી અને તમારી પાસે તારતમ છે, તારતમથી તમને સ્વની પહેચાન, પરમધામની પહેચાન, પરમાત્માની પહેચાન થઈ જાય ત્યારે આ વાત બને કે વૈકુંઠના કરોડો પ્રકારનું સુખ આ તારતમજીથી આપણે સુખ લઈ રહ્યા છીએ ને, એની પાસે કહે છે કે કઈ કોટ રાજ વૈકુંઠ કે ન આવે ઈત કે ખીન સમાન. આ અત્યારે જે આપણે તારતમનો પહોરો, તારતમના સમયમાં જે ચિંતન મંથન કરી અને રાજ્ય સાથે ઈશ્કમય વાતો કરી રહ્યા છે ને, એના એક ક્ષણ બરાબર પણ નથી. સુંદર સાથજી, એ પરમધામના સુખની ઇન્દ્રાવતીએ વાત કરી છે. અને સદગુરુ આગળ કહે છે કે હું અંગે રંગે અંગના સંગે કરું પોતે પોતાની વાત, બોલતા ઘણું શરમાવું તેને ન કહું નિધ સાક્ષાત. કે ઇન્દ્રાવતીની હું અંગે સંગે, ઇન્દ્રાવતી મારું અંગ, જે અંગ સોંપે ઇન્દ્રાવતીને તાએ ભેલે રમાડું રંગ. સદગુરુ મહારાજ કહે છે કે હું ઇન્દ્રાવતીના હૃદયમાં સમાહિત થયો છું, તેના શરીરમાં એકાકાર થયો છું. અમે પરસ્પર કે શું કહે છે કે કરું પોતે પોતાની વાત, અમે પરસ્પર આમને સામને વાત કરીએ છીએ. એટલે કહે છે કે બોલતા ઘણું શરમાવું તેને ન કહું નિધ સાક્ષાત. સદગુરુ મહારાજ કે હું ઇન્દ્રાવતી કહે છે કે અમે બેઉ એકાકાર થઈ ગયા છીએ. હું અને સદગુરુ એ મારા ધામ હૃદયની અંદર છે. એ મને કાંઈ વાત કહે છે તો હું શ્રવણ કરું છું, અને હું કાંઈક વાત કહું છું તો મારા સદગુરુ સદગુરુ શ્રવણ કરે છે. બેઉ એકાકાર થઈ ગયા છીએ, બેઉની અંદર સમાહિત એકાબીજા થઈ ગયા છીએ. એટલે કહે છે કે મને શરમ આવે છે, કે આથી તો મને કહેતા ઘણી લજ્જા આવે છે કે આ દુનિયા સમક્ષ હું આ નિધિ પ્રગટ કરતી નથી. નિધિ એટલે કે આ શબ્દ જે કીધો ને કે અમે બે એકાકાર થઈ ગયા છીએ, એ શબ્દ. સુંદર સાહજી, આ સમય, આ કલિયુગ અને આ અત્યારે આપણો સમય આપણે જોઈએ ને, તો હું તો રાજજી મહારાજનું ખૂબ અહેસાન અને રાજજી મહારાજને વારે વારે કહેતી હોય, રાજજી ધન્યવાદ કે હમારી ઇન્દ્રાવતી અને હમારી સુંદરબાઈ શ્યામા મહારાણી પુરુષના તનમાં આવ્યા. ભલે બેઉની આત્મા, એકની અંદર રાજજી છે, શ્યામાજી છે, એકની અંદર બેઉ છે, સદગુરુની અંદર રાજજી અને શ્યામાજી છે, ઇન્દ્રાવતીની અંદર રાજજી છે. ઇન્દ્રાવતીએ આપણે ખટૃતિની અંદર જોઈએ તો સદગુરુ પ્રત્યે કેવા શબ્દથી એને નવાજ્યા છે, કે જે એક અંગી અંગનાનો પ્રેમ છે એ પણ ખટૃતિની અંદર બતાવ્યો છે. આગળ જઈએ તો પરિક્રમા ગ્રંથની અંદર, રાસ ગ્રંથની અંદર, રાસમાં પણ કેવા શબ્દથી સદગુરુ મહારાજને, રાજજી મહારાજને ઇન્દ્રાવતીએ નવાજ્યા છે. અને કદાચ જો ઇન્દ્રાવતી સ્ત્રીના તનમાં રાજજી મહારાજે અહીં એને મોકલી હોત ને, તો શું મને એવું લાગે કે આ સમાજની અંદર અંદરો અંદર વિખવાદ થાત કે આવા શબ્દ. કારણ કે દુનિયા વાલે ક્યા જાને મેરા રિશ્તા પુરાના હૈ, श्याम तुझे मिलने का सत्संग ही बहाना है,
दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है. કે દુનિયાવાળા જીવોને શું ખબર કે ઇન્દ્રાવતી કોણ છે અને કેના માટે આ શબ્દ કહી રહી છે. પણ રાજજીનો ખૂબ ખૂબ ઉપકાર, ખૂબ ખૂબ ધન્યવાદ કે જે આ વિરહ વ્યથા સંસારમાં જેના દ્વારા પ્રગટ થઈ એને રાજ્યે પડદામાં રાખ્યા, પુરુષના તનમાં રાખ્યા. રાજજીનો ખૂબ ખૂબ ધન્યવાદ. કે આપણે એટલામાં સમજી જવાનું કે આજે પણ તમે જોજો, આગળ હું શબ્દ નહીં બોલું. આગળ કહે છે કે મારા તે ઘરની વાતડી નહીં કહ્યાનો વિશ્રામ, કહું તો જો કોઈ હોય બીજો ગામ નામના ઠામ. કે આપણા ઘરની પરમધામની વાતો કહેવા માટે કોઈ યોગ્ય ઠેકાણું જ નથી, કોઈ યોગ્ય પાત્ર જ નથી. સદગુરુ મહારાજની વિતક જોઈ લ્યો કે પરમધામના 25 પક્ષના જેવો બીજ મંત્ર અંદર સ્થાપિત થયો, જેવા રાજજી મહારાજ એના હૃદયમાં બિરાજમાન થયા. સુંદરબાએ શ્યામાજી મહારાણીએ પરમધામના દર્શન કર્યા, 25 પક્ષના દર્શન કર્યા, રંગ મહોલ પ્રથમ બોમ મૂલ મિલાવાના દર્શન કર્યા, પોતાની પર આત્મના દર્શન કર્યા. સુંદરબાઈ હું ક્યાં બિરાજમાન છું, શ્યામાજી સિંહાસન ઉપર બિરાજમાન, એ બધા જ દર્શન કર્યા. જેવો તાતમ અંદર બિરાજમાન થયો એવા બધા જ દર્શન કર્યા. હવે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીથી રહેવાતું નથી કે આ વાત હું કહું તો કેને કહું. વ્રજની વાત, રાસની વાત સદગુરુ મહારાજને રાજજી મહારાજ વ્રજમાં પણ લઈ ગયા, રાસમાં પણ લઈ ગયા, ફરી પાછા મૂલ મિલાવામાં લઈ ગયા. આ સંસારની અંદર આવ્યા. એ બધી વિતક રાજ્યએ કહી. એ સદગુરુ મહારાજ કહે છે કે હું આ મારા તે ઘરની વાતડી નથી કહ્યાનો ક્યાંય વિશ્રામ. ઇન્દ્રાવતી કહે છે. અને સદગુરુ મહારાજે મારા ઘરની વાતડી, આપણા ઘરની વાતડી એક નાઈને કીધી હતી તુરંત જ. કારણ કે સુંદર સાજી આપણો સ્વભાવ હોય છે, આ પ્રકૃતિનો સ્વભાવ છે, આપણી અંદર એ છે જ સહજ રીતે જ કે કાંઈક પણ આપણને તુરંત જ અલૌકિક વસ્તુ પ્રાપ્ત થઈ હોય ને તો આપણને એમ થાય કે આપણે બીજાને કહી અને ક્યારે કહું એની આપણે રાહ જોઈને બેઠા હોય કે હું જલ્દી કહી દઉં તો મને પણ શાંતિ, અને સામેવાળા શ્રવણ કરશે ને મારી વાત તો એમને પણ અપાર આનંદ થશે. સદગુરુ મહારાજ જેવા જ ભાગવત કથામાંથી બહાર નીકળ્યા અને સામા એક એને નાઈ મળે છે. બાબર હાથ પકડીને કહે છે કે ભાઈ તું ક્યાં જાય છે? એટલે ને કીધું કે હું તો જામનગરના દિવાન, એ રાજાની દિવાન નહીં સોરી જામનગરના રાજા જામ રાજાની હું દાઢી મૂછ હજામત કરવા જાઉં છું. તો તને તે કેટલા પૈસા આપે? તો એ કહે છે કે મને 2 પૈસા આપે. તો હું તને 4 પૈસા આપીશ ભાઈ, પણ તું મને થોડોક ટાઈમ આપ, હું તને એક સરસ વાત કહું. એટલે નાઈને એમ થયું કે 2 પૈસાને બદલે જો 4 પૈસા મળતા હોય અને એમાં પણ સારી વાત સાંભળવા મળતી હોય ને તો મને શું વાંધો, બેસી જાવ, લાવો. સામે બેસી ગયા. સદગુરુ મહારાજે આંખ બંધ કરી પરમધામના 25 પક્ષના વર્ણન, એક પક્ષના વર્ણન, અને એમાં માણેક પહાડનું વર્ણન કરતા હતા, હવેલીઓનું વર્ણન કરતા હતા. એટલી વાર સુધીમાં તો અનંત હવેલીઓ, 14,44,00,000 હવેલીઓ માણેક પહાડની અંદર, અને એક સખી 12 ત્યાં માણેક પહાડની અંદર કે બધી જ વસ્તુ 12,000. ત્યારે એને એમ થયું એ નાઈને કે ધ્યાન ભંગ કરાવ્યું, ટપલી મારી કે મહારાજ બાબાજી જૂઠ બોલો તો લિમિટેડ તો બોલો, કઈ આટલું સુંદર અને આટલું બધું ત્યાં થોડું હોય. એને પચી ન શકી. એટલે ઇન્દ્રાવતી કહે છે કે મારા તે ઘરની વાતડી નથી કહ્યાનો ક્યાંય ઠામ, કહું તો જો કોઈ હોય બીજો ગામ નામના ઠામ.
कि क्या जाने हद के जीवड़े बेहद की बातें। હદના જીવ છે એ બેહદની વાત ક્યારે માનશે, એ ક્યારે સમજશે, એ શું જાણે? જેને ગોળ ખાધો જ નથી એને ગોળના સ્વાદની કેમ ખબર? અને અત્યારે તો બધા ગોળ પણ ખાય છે, તો પણ સ્વાદ મોઢામાં ગોળ રાખીને આવે એટલે ને સ્વાદ આવતો નથી. મોઢું સાફ કરીને આવે ને, આપણે આપણું મોં સાફ કરીને બેસીને અને ક્યાંય આપણે જમવા ગયા હોય, આપણને આદત પડી ગઈ હોય ગોળ ખાવાની, અને તમને એમ થાય કે ત્યાં મળશે કે નહીં મળે, તો ગોળની નાની એવી ગાંગડી મોઢામાં રાખી સાચવી અને તમે જાઓ, અને પછી ત્યાં તમને 56 પ્રકારના વ્યંજન તમારી સામે પીરસવામાં આવે તો તમને એનો સ્વાદ ના આવે સુંદર સાજી, કારણ કે મોઢામાં શું છે? ગોળ. એ 56 પ્રકારના સ્વાદ તમારે લેવા હોય ને તો એ મોં સાફ કરી અને જાવું પડે. એટલે ઇન્દ્રાવતી કહે છે કે કહું તો જો કોઈ હોય બીજો ગામ નામના ઠામ, કારણ કે સંસારી જીવો આ જગતની અંદર કેટલા બધા જીવો આવ્યા છે, પણ ઇન્દ્રાવતીએ ઉપકાર કરી દીધો છે કે જે જીવે સંગ કિયો તાએ કરુણા મેલો ભંગ, રંગે રમાડી વાસના રંગે જગાડી વાસના સતનું અંગ. કે જે જીવ સંગ કરશે ને એને પણ હું પરમધામના અમૂલ્ય સુખ આ સંસારની અંદર અનંત સુખ આપીશ. જ્યાં નથી કાંઈ ત્યાં છે કહેવાય, એ બંને મોહના વચન, એ વાણી મારી મુને હસાવે, તે માટે થાઉં છું મૌન. જ્યાં કંઈ પણ નથી ત્યાં પરમાત્મા છે એવું કહેવામાં આવે છે આ સંસારમાં. કે એક આ જે પ્રાકૃતિક જગત છે, અત્યારે જે પ્રકૃતિની અંદર આપણે રમણ કરી રહ્યા છીએ, એ એક કણની અંદર, એક જીવની અંદર, પ્રાણીની અંદર પરમાત્મા છે ને એવું કહે છે ઇન્દ્રાવતી, કહે છે કે એવું કહેવાય છે. પરંતુ આ બંને મોહના વચન છે, કારણ કે બ્રહ્મ છે અથવા નથી એ વાત કયા શબ્દ ઉપર ડિપેન્ડ થાય છે સુંદર સાજી? વિશ્વાસ ઉપર. વિશ્વાસ હોય તો પથ્થરમાં પણ તમે પ્રાણ પૂરો ને તો પથ્થરમાં પણ ભગવાન છે. વિશ્વાસ હોય તો. જ્યારે હનુમાનજી ને અમૂલ્ય માળા પહેરાવી ત્યારે એ માળાના મણકા હનુમાનજી દાંતથી તોડે છે, એટલે લક્ષ્મણ હસે છે કે હનુમાનજી એ અમૂલ્ય માળા તમે તમારા ગળામાં ધારણ કરી છે, તો એ મણકાની અંદર મણકાને કેમ તોડો છો? ત્યારે એને કીધું કે આમાં મને સ્વાદ, આમાં મારા પ્રભુ શ્રી રામનો મને સ્વાદ આવે છે. એટલે કીધું કે એટલા બધા જો મણકાની અંદર પરમાત્મા છે, મણકાની અંદર ભગવાન શ્રી રામ છે, ત્યારે લક્ષ્મણે કીધું કે તમે એટલા મોટા ભગત છો તો શું તમારા હૃદયમાં પણ રામ છે? ત્યારે હનુમાનજીએ વિશ્વાસ થયા મારા હૃદયમાં પણ રામ છે. અને હનુમાનજી મહારાજે છાતી ચીરીને ત્યાં લક્ષ્મણને એમાં યુગલ સ્વરૂપ માતા સીતા અને પ્રભુ શ્રી રામના દર્શન થયા. એટલે ઇન્દ્રાવતી કહે છે કે જ્યાં નથી ત્યાં કહેવાય કે હા કહેવાય, આ સંસારની અંદર પરમાત્મા છે એવું કહેવાય જ છે, પણ બ્રહ્મ છે અથવા નથી એ એક શબ્દ પર ડિપેન્ડ થાય છે. વિશ્વાસ કરીને દોડે જે તારતમનું ફળ લેશે તે. શબ્દ મૌના છે, પણ જો વિશ્વાસ હશે તો પથ્થરમાં પણ ભગવાન છે. આથી ઇન્દ્રાવતી કહે છે કે મારી વાણી મને જ હસાવે છે, તેથી બહાર કહેવા માટે હું મૌન થઈ જાઉં છું. ઇન્દ્રાવતી કહે છે એ વાણી મારી મુને હસાવે તે માટે થાઉં છું મૌન. મૌન થવા માટે કારણ કે દુનિયાવાળા તો માને કે ન માને, અને અસીમિત જ્ઞાન અને પ્રેમની પરાકાષ્ઠા હોય ને સુંદર સાજી, એ સીમિતમાં ન હોય, અસીમિત હોય. કોઈ પણને
પરમાત્મા પ્રત્યે, પ્રાણી પ્રત્યે, જીવ પ્રત્યે, મનુષ્ય પ્રત્યે, વ્યક્તિ પ્રત્યે, સમાજ પ્રત્યે, પરિવાર પ્રત્યે અથાહ પ્રેમ હોય તે વધુ બોલશે નહીં, તે ત્યાં મૌન થઈ જશે. એટલે કહે છે કે એ વાણી મારી મુને હસાવે. હવે એ વાણી ઇન્દ્રાવતીના મુખથી પ્રગટ થઈ. રાસ, પ્રકાશ, ખટુતિ, કલશ 18,758 વાણી પ્રગટ થઈ. અને એ પ્રગટ થઈ તો શું ઇન્દ્રાવતીએ વાંચી નહીં હોય? પ્રગટ થયા પછી શ્રીજી મહારાજ વાંચતા નહીં હોય? અરે પોતે પણ વાંચતા, સુંદર સાથને એમાંથી ચર્ચાની અર્ચા કરીને શ્રવણ કરાવતા, સુંદર સાથનું પણ શ્રવણ કરતા. કારણ કે આનંદ ક્યારે આવે ને? ત્યારે જ આવે. મારી હું વાત કહું કે અત્યારે જે ચર્ચા તમે શ્રવણ કરો છો એ હું તો શ્રવણ કરતી નથી, હું તો કહેતી નથી, તો મારે ક્યારે શ્રવણ કરવી? એટલે જ્યારે યુટ્યુબમાં મૂકવામાં આવે ને, અત્યારે તો ટાઈમ ના હોય, પણ ફરી પાછો દિવસમાં એક વખત હું શ્રવણ કરું અને પછી અમુક શબ્દ એવા હોય તો મને હસવું આવે કે ન આવે, અને હસવું પણ આવે અને એમ પણ થાય કે લે ભાઈ આ તો જો. હા, એટલે ઇન્દ્રાવતી કહે છે કે એ વાણી મારી મુને હસાવે તે માટે થાઉં છું હું મૌન. કે વાણી ક્યારેક મને હસાવે છે એટલે હું મૌન થઈ જાઉં છું. એટલું પણ હું તો બોલું જો સાથને ભરમનો ઘેન, વચન કહી વિધો ગતે ટાળું તે દુતિયા ચેન. આટલા વચન પણ હું એટલા માટે કહી રહી છું, ઇન્દ્રાવતી કહે છે કે સુંદર સાથ પર માયાના ભ્રમનો નશો ચડેલો છે. ખૂબ નશો. કોઈને બુંદનો નશો ચડ્યો છે, કોઈને એક ઘૂંટનો નશો ચડ્યો છે, કોઈને ચમચનો નશો ચડ્યો છે, કોઈને ખોબા ગ્લાસનો નશો ચડ્યો છે. નશો તો બધાને છે. કોઈને સમાજનો, કોઈને રંગનો નશો, કોઈને રૂપનો નશો, કોઈને પ્રેમનો નશો, કોઈને જ્ઞાનનો નશો. નશામાં તો બધા છે ને છે જ. છે કે નથી સુંદર સાજી? બધા જ ને નશામાં તો હોય જ બધા. કોઈને પોતાના રૂપનો નશો હોય કે હું કેટલી સરસ રૂપાળો, રૂપનો નશો હોય. કોઈને પોતાના જ્ઞાનનો નશો હોય કે મારી અંદર કેટલું જ્ઞાન. કોઈને પોતાની પદનો નશો હોય કે મારા પાસે કેટલું મોટું પદ, મારી પ્રતિષ્ઠા કેટલી. પણ કોઈને પ્રેમનો નશો હોય અને એ પ્રેમ વિકારયુક્ત, જ્યારે પરમાત્મા પ્રત્યે વિકારયુક્ત પ્રેમ હોય ત્યારે એ પ્રેમનો નશો પરમાત્મા સુધી પહોંચાડે છે. ઇન્દ્રાવતી કહે છે કે વચન કહી વિધો ગતે ટાળું તે દુતિયા ચેન. કે હું ઈચ્છું છું, ઇન્દ્રાવતી કહે છે કે આ વચનોને સારી રીતે વિધિવત કહી મારા સુંદર સાથ સામે અને માયાના દ્વૈત ભાવને મટાડી દઉં. કે જે માયાની અંદર મારો સુંદર સાથ અટવાઈ ગયો છે, દ્વૈત ભાવ છે, એને હું મટાડી દઉં આ તારતમથી. અને પછી હવે લાસ્ટ ચોપાઈ છે કલશ ગ્રંથની, કે જે ઇન્દ્રાવતીએ શ્રી 5 નવતનપુરી ધામની અંદર સદગુરુ મહારાજ સામે જીદ પકડી અને બેઠી હતી કે સદગુરુ તમને પરમધામના દર્શન થાય અને મને કેમ ન થાય. એ પરમધામના દર્શન કરવા માટે, પોતાની ઓળખાણ કરવા માટે ઇન્દ્રાવતીએ કેટલા, તમે જોવો અંદરથી, અને કેટલી કોશી એને 2 પૈસા ભાર અન્ન ગ્રહણ કરવા લાગી કે મારા વિકાર નીકળી જાય. શરીર પીળું પડી ગયું, સુખ લકડી જેવું થઈ ગયું. શું કામ? પરમધામના દર્શન માટે. ત્યારે સદગુરુએ એક શબ્દ કીધો તો કે એ વસ્તુ હુકમ કી સો પાવે એક ही ठोर, मोहे उठाए तुम बैठो तो એ વસ્તુ ન કહી ઓર. કે મહારાજ આ વસ્તુ હુકમની છે. આજે મારી અંદર 5 શક્તિ બિરાજમાન છે. મને તું ગાદી ઉપરથી ઊભો કરી દે ને, એટલે તું બેસી જાઈશ ને, એટલે તને પરમધામના દર્શન થશે. ત્યારે ઇન્દ્રાવતીએ વિચાર કર્યો કે આ સદગુરુ શું બોલી ગયા. સદગુરુએ મને શું કહી દીધું કે ઇન્દ્રાવતી સમજી નહોતી કે બાતુની જે 5 શક્તિ છે, બાતુની ગાદી જે સદગુરુ સ્વયં મારા હૃદયમાં બિરાજમાન થશે,
ત્યારે મને દર્શન થશે. ત્યારે સમજી નહોતી અને એને એવું વિચારવા લાગી કે મારા સદગુરુની ગાદીએ સદગુરુને ઉઠાડી અને હું બેસું એવા પરમધામના દર્શન કરવા નથી. એ સમય આવ્યો સુરતની દિવ્ય ધરતી શ્રી 5 મહામંગલપુરી ધામમાં વિક્રમ સંવંત 1729 અષાઢ સુદ બીજ સમય હતો, વાર હતો ગુરુવાર, સમય હતો 12:39 અને અભિજીત મુહૂર્તમાં જ્યારે શ્રીજી મહારાજને ગાદીએ બેસાડવામાં આવ્યા. સ્વયં સદગુરુ મહારાજ એના હૃદયમાંથી પ્રગટ થયા, શ્રી કૃષ્ણ પ્રગટ થયા. બંને સ્વરૂપોએ ગાદીએ બેસાડ્યા. જેવા ગાદી ઉપર બેઠા એવા જ हुई पहचान पीयूषो तब कहियो महामती नाम, अब मैं जाहिर हुई देखा वतन श्री धाम. कर पकड़ बैठाई के आवे सदियों मोहे अंग, तादिन थे पसरी दया पल पल चढ़ते रंग. हाथ पकड़ीने गादीए बेसाड्या एवा જ हुई पहचान पीयूषो तब कहियो महामती नाम, अब मैं हुई जाहिर देख्या वतन श्री धाम. ત્યારે એને પરમધામના દર્શન પોતે એકે તો કર્યા, પણ જે 3700 સુંદર સાથ હતા તેમને પણ દિવ્ય દર્શન કરાવ્યા. કારણ કે સદગુરુ આટલું જ આપે, પણ ધૈર્ય રાખવાની જરૂર હોય. ધૈર્ય. સદગુરુ એક બુંદની અંદર સાગર આપી દે, પણ આપણી અંદર ધૈર્ય હોય ને તો આ કામ બને. કારણ કે સદગુરુ મહારાજને એમ હતું કે ઇન્દ્રાવતી એકલી દર્શન નહીં કરે, એને હું એટલી શોભા આપવાનો છું ઇન્દ્રાવતી, કારણ કે ઇન્દ્રાવતીની રહેણી બિલકુલ સદગુરુને અનુકૂળ હતી. હું એને એટલી શોભા આપવાનો છું ઇન્દ્રાવતીને કે આજે એમને મહારાજ ઠાકુર કહે છે, ઇન્દ્રાવતી કોઈ કહે છે, પણ હું એને એટલી શોભા આપીશ કે મારી ઇન્દ્રાવતીને હું પ્રાણનાથ બનાવી અને એને એટલી હું શોભા આપવાનો છું સુરતની અંદર. એટલે આ ચોપાઈ કહે છે કે ઇન્દ્રાવતી સો અતંતરંગે શ્યામ સમાગમ થયો, સાથ ભેળો જગવવા. શ્રી ઇન્દ્રાવતીને મેં કહ્યો કે ઇન્દ્રાવતી સો અતંતરંગે શ્યામ સમાગમ થયો. જેવા પ્રાણનાથ ગાદી ઉપર બેઠા એવા રાજ્ય મહારાજ સાથે એકાકાર થયો. રાજ્ય મહારાજના દર્શન થયા. ઇન્દ્રાવતીએ પોતાની પર આત્મ ઇન્દ્રાવતીના દર્શન ક્યાં કર્યા? રાજ્યના હૃદયમાં કર્યા. શ્યામ સમાગમ થયો. અને પછી સદગુરુ મહારાજ કહે છે, ઇન્દ્રાવતી કહે છે કે સદગુરુ મહારાજે મને કીધું કે સાત ભેળો જગાવવા. આ 12,000 બ્રહ્મપ્રિયા માયાની અંદર ભૂલી ગઈ છે. એ 12,000 બ્રહ્મપ્રિયાઓને એક સાથે જગાવી અને તમે પરમધામ મૂલ મિલાવા ફરી પાછા પરત નહીં લઈને આવો. એ 12,000 મોતી જે મારા વેરાઈ ગયા છે એ મોતીને એક ધાગામાં પીરોવી અને તમે લઈને આવો. ઇન્દ્રાવતી કે સાથ ભેળો જગાવવા ઇન્દ્રાવતીને મેં કહ્યો કે હુકમ કર્યો કે તમે જાગશો, પણ પોઢિયા ભેગા કે મેં મૂલ મિલાવામાં તમને ફરામોશી આપી અને મેં મૂલ મિલાવામાં તો તમને સુવડાવ્યા છે, પણ સંસારની અંદર જગાડ્યા. હવે બધા 12,000 ને જગાડી અને સાથે લઈ અને આવો. ત્યાં સુધી ઇન્દ્રાવતીને આદેશ છે સંસારમાંથી જવાનું નથી. જ્યાં સુધી 12,000 બ્રહ્મપ્રિયા પૂરેપૂરી નહીં જાગી જાય ત્યાં સુધી અહીંથી हमारा सदगुरु हमारी इंद्रावती बन्ने सदगुरु राजजी श्यामाजी आ संसार माज छे. सुंदर साथजी तमे क्या शोधशो? जागणी ब्रह्मांड नो मूल मिलावो. गुम्मट साहेब नी अंदर अखंड बैठक लगावी अने मारी अने तमारी राह जोई रह्या छे. ए धागानी अंदर आपणे प्रेम रूपी धागानी अंदर पोरवाई जईए. पण मने क्यारेक हसू आवे. अमारा बेने एक बेने મહિલા મંચ હતો ને મહામંગલપુરી ધામમાં, ત્યારે બેને કીધું
કે એક ધાગાની અંદર પોરવાના છે, પણ પોરવાતાય જાય છે, નીકળતાય જાય છે. મારી ભાષામાં બોલું, મોતી પોરવાય છે એવું નથી, ધાગામાં પોરવાઈ જાય છે, આ બાજુથી પોરવાઈ જાય ને આ બાજુથી નીકળતા જાય છે. એટલે કહેવાનો મતલબ એ છે કે રાજી મહારાજ ગાંઠ વાળતા ભૂલી ગયા છે. જો ગાંઠ વાળી દીધી હોત ને મોટી, તો આ બાજુથી પોરવાય અને ત્યાં બધા મોતી ટકી જાત, પણ ગાંઠ નથી વાળી રાજી મહારાજે. એટલે ગાંઠ વાળી દેશે ને એટલે મોતી બધા પછી એકેય નીકળશે નહીં. ઓલું ગાંઠ ન વાળ્યું એટલે ઓલી બાજુથી નીકળી જાય કે નહીં, એનો મિનિંગ તમે સમજ્યા? ઘડીક જાગે સ્વપ્નની બુદ્ધિ, ઘડીક રડે આ ચર્ચા શ્રવણ કરીને, ઘડીક એમ થતું હોય કે હું આમ કરી લઉં, ઘડીકમાં દર્શન પણ કરી લે, અને ઘડીક વારમાં પાછા હતા એવા ને એવા. આ એ જે મોતી અને ધાગાને જે વાત કરીને એનો આ ભાવ છે સુંદર સાજી. પાછા આપણે હતા એવા ને એવા એટલે ચટાઈ ઉપરથી ઊભા થાય એટલે ખંખેરીને ઊભા થાય, હતા એવા ને એવા. આપણે એક શબ્દ લેતા નથી. એવું નથી કે આપણે નથી પોરવાઈ જતા. કેટલી વખત પોરવાઈ નીકળી ગયા, હોહરવા નીકળી ગયા, કાઢી નાખ્યા રાજ્ય, હાલો નહીં હાલો પાછા આવો, હાલો નહીં હાલો પાછા આવો. પણ પાછા આવતા આવતા હવે કિનારો સામે દેખાય છે, સમય આવી ગયો છે. તો એ રાજ્યને પ્રાર્થના કરો સુંદર સાથ કે ગાંઠ વાળી લ્યો, એટલે અમે ક્યારેય નીકળી નહીં. અમે એવા પાક્કા થઈ જાય કે તમારા પ્રેમ રૂપી સૂત્રની અંદર અમે બંધાઈ જઈએ સુંદર સાથજી. તો આ કલશ ગ્રંથ શબ્દાતીત છે. 18,758 વાણીનો આ ગુજરાતી કલશ ગ્રંથ શિરમોર છે કે શિખર છે. એ કલશ ગ્રંથ આજે આપણે કલશ ગ્રંથની પૂર્ણાહુતિ કરીએ. કલશ ગ્રંથ આજે પૂરો થયો અને આજે તારીખ છે 14 અને 17 તારીખે આપણે શરૂઆત કરી હતી 17 જાન્યુઆરી. એટલે ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ 3 મહિના સુધી કલશ ગ્રંથમાંથી આપણે દિવ્ય વચનો રાજી મહારાજે આપણને શ્રવણ કરાવ્યા. અને હવે જે કાલથી રાજી મહારાજનો જે આદેશ થશે એ ગ્રંથમાંથી આપણે ચર્ચા કરશું સુંદર સાથજી. તો આવો, આજનો સમય 10 મિનિટ વધારે થઈ ગઈ પૂર્ણાહુતિ કરતા કરતા. કાલે પણ આમાંથી આપણે 5-10 મિનિટ લેશું અને રાજી મહારાજનો જે હુકમ થશે એ હુકમ પ્રમાણે આપણે બીજા ગ્રંથમાંથી વાણી ચર્ચા કરશું. તો આજની ચર્ચાને અહીંયા જ વિરામ. આવતીકાલની ચર્ચા આપણે આવતીકાલે કરશું. આવો, બધા સુંદર સાથ સાદર આમંત્રિત છો. શ્રી 5 મહામંગલપુરી ધામની અંદર અનાજ ઘઉં સાફ કરવાની સેવામાં આપણે ત્યાં પણ જવું છે. જે સુંદર સાથજી આમાં શ્રવણ કરી રહ્યા છો, જે ગામના છો, એ તો અચૂક આવજો જ. પ્રણામ સુંદર સાથજી, પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય, શ્રી 5 મહામંગલપુરી ધામ કી જય, કલશ વાણી કી જય, કલશ વાણી કી જય, કલશ વાણી કી જય. પ્રણામ.